નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સાવરકુંડલાથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે જેમાં અંદાજે 70 થી 80 પદયાત્રીઓ અને સ્વયંસેવકો પદયાત્રામાં સહભાગી બનશે. પદયાત્રા તારીખ 7/8/2024 રોજ સાવરકુંડલાથી આરંભ કરવામાં આવ્યો, જે તારીખ 11/8/2024 રોજ સોમનાથ મંદિરે પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાને ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં સર્વ પદયાત્રીઓ ભાગ લેશે. છેલ્લા 30 વર્ષથી શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી તેમજ કમલેશભાઈ તેમજ વિક્રમભાઈ તેમજ નિલેશભાઈ ચૌહાણ જેવા શિવ ભક્તો દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તામાં ચા, નાસ્તો તેમજ ભોજન પ્રસાદ તેમજ ઉતારાની વ્યવસ્થાને લઈને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જી, આપ આ જે આયોજન છે એ શેનું છે? આ 30મું વર્ષ છે. સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા સંઘ ગયે છે. હાજી, સ્ટાર્ટ. જય સોમનાથ. સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા દ્વારા અહીંથી લગભગ 70 થી 75 વ્યક્તિઓ દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ત્યાં પદયાત્રા પહોંચે તેવી રીતનું આયોજન દર વખતે સાવરકુંડલાથી કરવામાં આવે છે, જેના આયોજક શ્રી શૈલેષભાઈ જોશી છે. અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની આસ્થાથી દરેક ચાલીને સોમનાથ પહોંચે છે અને શ્રાવણ માસમાં શિવ મહિમા ગાવા માટે ત્યાં અમે જઈએ છીએ. અને છેલ્લા 30 વર્ષથી આવું આયોજન અમે કરી રહ્યા છીએ. અને અત્યારે ત્યાં જઈ અને પછી સોમવારે પહોંચી ત્યાં ધજાનું ચડાવવાનું આયોજન પણ દર વખતે કરીએ છીએ. અને દર વર્ષે આસ્થાથી સૌ લોકો આમાં જોડાય છે. જય સોમનાથ.